નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ। ગુજરાતના પનોતા પુત્ર ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આજે જન્મદિવસ હોય શામળાજી મંદિર ખાતે જન્મદિવસ નિમિત્તે લાડુ વિતરણ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે શામળાજી મંદિરના ટ્રસ્ટી અનિલભાઈ પટેલના શ્રી મુખેથી આપણે સાંભળીશું। રિપોર્ટર મૌલિક શાહ, અરવલ્લી। વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આજે 74મો જન્મદિવસ છે। એ નિમિત્તે શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ દ્વારા તેમના દીર્ઘાયુ માટે, તેમના સારા સ્વાસ્થ્ય માટે, આ રાષ્ટ્ર સમાજની સેવા કરવા માટે તેમને શક્તિ સામર્થ્ય પ્રાપ્ત થાય તેવા હેતુસર રાજોપચારી પૂજાનું આયોજન કર્યું છે। રાજોપચારી પૂજાની સાથે સાથે 2000 લાડુ એ શામળાજી વિસ્તારના આજુબાજુની ગામડાની સ્કૂલોની અંદર પ્રસાદ રૂપે વિતરણ કરવામાં આવશે। આજે ભગવાન સામળિયાના શ્રી ચરણોમાં પ્રાર્થના છે આદરણીય નરેન્દ્રભાઈ દીર્ઘાયુ બને અને આ રાષ્ટ્ર સમાજ ભારતના ઉદ્ધાર માટે એ સંકલ્પિત છે, ત્યારે અપાર શક્તિ સામર્થ્ય એમને પ્રાપ્ત થાય એવી સામળિયાજીના શ્રી ચરણોમાં પ્રાર્થના છે અને અમારી અભિલાષા છે, અંતરની ઈચ્છા છે।